નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. રાજ્યની અંદર કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ પડવાનો છે, કયા જિલ્લાઓમાં કેવું અલર્ટ અપાયું છે અને ગુજરાત પર અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એના પાછળ કઈ સિસ્ટમ જવાબદાર છે, આ બધા જ મુદ્દાઓ પર આજે વાત કરવી છે. કેમ કે હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. મહીસાગર અને દાહોદમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી પહેલાં વાત કરી લઈએ કે કઈ સિસ્ટમ છે ગુજરાત પર બનેલી છે. તો ગુજરાત પર અત્યારે જે લો પ્રેશર સક્રિય હતું એ હવે આગળ વધી ગયું છે. બંગાળની ખાડીમાં વધુ એક નવી સિસ્ટમ છે એ બની રહી છે લો પ્રેશર, અને ગુજરાત પર આવે એવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. પણ એ આગળ જતાં ફંટાઈ પણ શકે છે, ન પણ આવે ગુજરાત પર, એટલે એના વિશે પણ વાત કરીશું. તો એક અહીંયા મોન્સૂન ટ્રફ છે એ સક્રિય છે. આ તરફનો જે વિસ્તાર છે ત્યાં અહીંયા ઓફશોર ટ્રફ સક્રિય છે. સૌથી પહેલાં અહીંયા જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની હતી આ તરફ ઉપર ગઈ અને ત્યાર પછી ફરીને ગુજરાતમાં આવી અને ધીમે ધીમે કચ્છમાંથી વાવાઝોડું બની અને આ તરફ ઓમાન તરફ ફંટાઈ ગઈ હસના વાવાઝોડું, જેની અસર હવે ગુજરાત પર બિલકુલ નથી થઈ રહી. ત્યાર પછી ફરી પાછી એક સિસ્ટમ આવી હતી અને એ લો પ્રેશર અત્યારે આ તરફના વિસ્તારોમાં થઈ અને આ તરફ ઉપરની તરફ એ ફંટાઈ ગયું છે. હવે બંગાળની ખાડીમાં પાછી એક, તમે આ જોઈ રહ્યા છો, એ બંગાળની ખાડીમાં પાછી એક નવી સિસ્ટમ છે એ બની રહી છે. એ આગામી દિવસોની અંદર ગુજરાત પર આવે એવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. એટલે આ સિસ્ટમ છે એ અત્યારે આ રીતે બની રહી છે, જે અત્યારે લો પ્રેશર છે, પણ એ આગળ જતાં ધીમે ધીમે આ તરફ જઈ અને બાંગ્લાદેશ જઈ અને પછી આવે મધ્ય ભારત ઉપર અને ત્યાર પછી આ તરફ આવી શકે છે. અને એક આ તરફ જે છે એન્ટી ક્લોક સિસ્ટમ સર્ક્યુલેશન છે એ પણ બની રહ્યું છે અને આ તરફ આ રીતે એ સિસ્ટમ જો આવે છે તો આ તરફથી ધક્કો લાગશે, જેના કારણે આ પાછું ધકેલાઈ શકે છે, જેના કારણે એની અસર ગુજરાત પર ન થાય એવું પણ બની શકે છે. અને જો આ નબળું હશે, એન્ટી ક્લોક સર્ક્યુલેશન સિસ્ટમ નબળી હશે, તો પછી એની અસર છે જે અત્યારે અહીંયા બની રહી છે એની અસર ધીમે ધીમે આગળ આવી અને ગુજરાત પર થઈ શકે એ પ્રકારની શક્યતા છે. જો એ ગુજરાત પર આવશે તો પણ એની અસર છે એ કયા ભાગમાં થશે એના વિશે વાત કરીએ તો એની અસર છે એ હવે ગુજરાત રિજનનો જે વિસ્તાર છે આ તરફનો એના પર સૌથી વધારે થશે. દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, પૂર્વ ગુજરાત છે, એ વિસ્તારોની અંદર એની અસર છે એ વર્તાશે. પણ જો એ ગુજરાત પર આવે છે અથવા તો ગુજરાતની નજીક આવે છે તો એની અસર થશે. હવે વાત કરી લઈએ જે અહીંયા ઓફશોર ટ્રફ અને જે મોન્સૂન ટ્રફ મેં કહ્યું એ સક્રિય છે, જેના કારણે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે. હવે ધીમે ધીમે સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે આ તરફના જે વિસ્તારો ત્યાં વરસાદનું જોર છે હવે ધીમે ધીમે ઘટશે. જો બંગાળની ખાડીની એ સિસ્ટમ ઉપર થઈ અને ગુજરાત પર આવે છે તો ફરી પાછો વરસાદ પડશે. પણ હવે સાર્વત્રિક વરસાદ પડે એવી કોઈ આગાહી અત્યારે નથી, કેમ કે સાર્વત્રિક વરસાદ નથી પડી રહ્યો. અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા છે પડી રહ્યા છે. આજના દિવસે મહીસાગર અને દાહોદમાં અલર્ટ આપવામાં આવ્યું છે. તમે જુઓ, મોન્સૂન ટ્રફના કારણે આ બધા જે વિસ્તારો છે ત્યાં અને આ તરફના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે. જ્યાં ખાલી પવનો ગ્રે કલરમાં દેખાઈ રહ્યા છે ત્યાં વરસાદ નથી પડી રહ્યો અને પવનો દરિયામાંથી આવી રહ્યા છે, જેની અસર છે આ તરફ આવી રહ્યા છે. એની અસર પણ ગુજરાત પર થઈ રહી છે, જે આ ઓફશોર ટ્રફને મજબૂત બનાવી રહ્યા છે, જેના કારણે એની વરસાદ છે એ આવી રહ્યો છે. હવે જામનગરની અંદર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, આ તરફ સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, આ જે બધા વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, એટલે એ પ્રમાણે વિંડીમાં દેખાઈ રહ્યું છે. કચ્છના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે વરસાદની શક્યતા છે. દાહોદમાં અને મહીસાગરમાં અલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠાની અંદર પણ વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ આજના દિવસ માટે અલર્ટ આપવામાં આવ્યું છે. અને બાકી સુરત છે, ભરૂચ છે, એ બધા વિસ્તારોમાં, અંકલેશ્વર, પાલનપુર, આ બધા વિસ્તારોમાં, આ તરફ પાલનપુર અને આ તરફ અંકલેશ્વર, આ વિસ્તારોની અંદર વરસાદ પડશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગની છે. અને વિંડી પણ દેખાડી રહ્યું છે કે ભાવનગર છે, એ બધા વિસ્તારોની અંદર, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, ત્યાં વરસાદ પડશે. આવતીકાલથી પછી આ જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર કચ્છના, ત્યાંથી વરસાદનું જોર છે એ ઘટી જશે. આ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, આ વિસ્તારોની અંદર વરસાદ છે એ રહેશે. ઉપરની તરફ એક મોન્સૂન ટ્રફ સક્રિય છે એના કારણે.
વાત કરીએ આપણે સેટેલાઇટ ઇમેજની. સેટેલાઇટ ઇમેજથી તમે જુઓ મોટાભાગના વાદળો વચ્ચેનો જે ભાગ છે ત્યાં ઘેરાયેલા છે. આ તરફ ઘેરાયેલા છે પૂર્વ ગુજરાતની અંદર, અને ઉત્તર ગુજરાત પર પણ થોડા થોડા વાદળો છે. હવે એ વરસાદનું જોર કચ્છ, સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર છે, જામનગર છે, એ વિસ્તારોમાં વાદળો નથી દેખાઈ રહ્યા, એટલે ત્યાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. બાકી એક સિસ્ટમ જે છે આપણે વાત કરીએ એ પ્રમાણે ત્યાં બની રહી છે. આ વિસ્તારની અંદર એ સિસ્ટમ બની રહી છે. લો પ્રેશર છે અત્યારે, ધીમે ધીમે પછી વેલમાર્ક લો પ્રેશરમાં અને ડિપ્રેશન સુધી જવાનું છે. પણ એ ડિપ્રેશન સુધી જશે તો એ 3-4 દિવસ દરિયાની અંદર જ રહેશે. 3-4 દિવસ પછી આગળ વધશે એ પ્રકારની અત્યારે આગાહી છે. એટલે જ્યારે આગળ વધશે ત્યારે એમાં અપડેટ છે એ બધી સામે આવશે. પણ આ સાથે હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે એ શું કહી રહ્યું છે, હવામાન વિભાગે આજના દિવસે કયા જિલ્લાઓમાં અલર્ટ આપ્યું છે, એના વિશે વાત કરી લઈએ. હવામાન વિભાગના અલર્ટમાં કયા જિલ્લાઓને યલોમાં મૂકવામાં આવ્યા છે, કોને ઓરેન્જ આપવામાં આવ્યું છે. રેડ વોર્નિંગ નથી, કેમ કે અત્યંત ભારેની આગાહી ગુજરાત પર નથી, એટલે અત્યંત ભારે વરસાદ પડે એવી કોઈ શક્યતાઓ ગુજરાતની અંદર નથી વર્તાઈ રહી. હવામાન વિભાગનું આજના દિવસનું પૂર્વાનુમાન, જેમાં આજના દિવસે એટલે કે 6 તારીખે હવામાન વિભાગે જે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે એમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદ, જે મેં તમને કહ્યું એ પ્રમાણે કે મહીસાગર, દાહોદને યલો એલર્ટમાં ઓરેન્જ એલર્ટમાં મૂક્યા છે. એટલે મહીસાગર અને દાહોદમાં આજના દિવસે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં આજે ભારે વરસાદની શક્યતા છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે. વલસાડમાં, દમણમાં અને દાદરા નગર હવેલીમાં પણ આજના દિવસે ભારે વરસાદની શક્યતા છે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અને અમરેલી, જે રીતે આપણે વિંડીમાં જોયું આ તરફનો વિસ્તાર છે ત્યાં વરસાદ છે પડી રહ્યો છે. આગામી 2-3 દિવસમાં ધીમે ધીમે આ જે વિસ્તારો છે આ તરફના એ વિસ્તારોમાં વરસાદનું જોર છે ઘટી જશે, અને આ જે બધા વિસ્તારો છે અહીંયા વરસાદનું જોર રહેશે. ભારે વરસાદ, ક્યારેક અતિ ભારે વરસાદ, એ રીતનો વરસાદ છે એ આ પૂર્વ ગુજરાત રિજન, સૌરાષ્ટ્ર કચ્છને તમે બાદ કરી તો બાકીનો જે આખો વિસ્તાર છે એ ગુજરાત રિજન, ગુજરાત પ્રદેશ તરીકે ઓળખાય છે, અને એમાં વરસાદ છે એ યથાવત રહેશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. એટલે ત્યાં વરસાદ રહેવાનો છે. આવતીકાલે પણ હવામાન વિભાગે મહીસાગરને તો ઓરેન્જ એલર્ટ જ આપ્યું છે, એટલે આવતીકાલે પણ મહીસાગરની અંદર અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે અરવલ્લી ની અંદર પણ અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર, આ જે બધા જિલ્લાઓ છે એ બધા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. અને જે રીતે મેં કહ્યું કે સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતા લગભગ બહુ ઓછા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યો હશે, એટલે આ વિસ્તારોની અંદર વરસાદ છે ઘટતો જશે. આજે અમરેલીમાં હવામાન વિભાગે અહીંયા યલો એલર્ટ આપ્યું છે, પણ આવતીકાલ માટે એટલે કે 7 તારીખની આગાહીમાં અમરેલીમાં કોઈ એલર્ટ નથી. માત્ર ભાવનગર સૌરાષ્ટ્રનો એકમાત્ર જિલ્લો કે જ્યાં યલો એલર્ટ છે અને ત્યાં ભારે વરસાદ છે એ પડવાની શક્યતા છે. બાકી દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે, દમણ છે, દાદરા નગર હવેલી છે, ત્યાં પણ વરસાદ ભારે પડી શકે છે. બાકી ભરૂચ, નર્મદા, વડોદરા, સુરત, તાપી, ડાંગ, આ બધા વિસ્તારોમાં વરસાદ રહેશે, પણ એ છૂટાછવાયા સ્થળો પર. આ તરફ પણ વરસાદ રહેશે, પણ આપણે કહીએ જે રીતે હળવોથી મધ્યમ વરસાદ ઝાપટા આવીને જતા રહે એ પ્રકારનો માહોલ છે ગુજરાતની અંદર રહેશે. ત્યાર પછી 8 તારીખ માટે હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર, આ જે જિલ્લાઓ છે એમાં ભારે વરસાદની આગાહી કરી છે. 8 તારીખ પછીની આગાહી હવામાન વિભાગની નથી આવી. એટલે 9 તારીખની નથી આવી, માફ કરશો. 8 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ફરી એકવાર આપને કહી દઉં કે આજના દિવસે દાહોદ, મહીસાગરમાં અતિભારે વરસાદનું અલર્ટ છે. તો બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આવતીકાલ માટે અપાયું છે. સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર માટે યલો એલર્ટ આવતીકાલે, કારણ કે મેં તમને વાત કરી એ પ્રમાણે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે આ વરસાદ ગુજરાતની અંદર
અંદર પડી રહ્યો છે. અમદાવાદમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 52% વધુ વરસાદ નોંધાયો છે. આપણે હવે સાંભળીએ હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસનું શું કહેવું છે. રાજ્યમાં આગામી દિવસોમાં वरसादी माहौल केवो रहशे. आने वाला अगले जो 7 दिन है उसमें गुजरात रीजन के लिए जो गुजरात एंड सौराष्ट्र कच्छ रीजन की जो फोरकास्ट है वाइड स्प्रेड रेन है अगले 3 दिन और अगले 4 दिन फेयरली वाइड स्प्रेड है गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए वाइड स्प्रेड है अगले 3 दिन और अगले 2 दिन उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड और रिमेनिंग जो 2 डेज है स्कैटर्ड रहेगा. उसमें हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन के लिए दिया गया है Day 1 Day 2 में. इसमें मेनली ईस्टर्न पार्ट्स ऑफ सेंट्रल एंड नॉर्थ गुजरात रीजन की जो डिस्ट्रिक्ट्स है उसमें रेनफॉल एक्टिविटी ज़्यादा रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आपका आ रहा है ऑरेंज अलर्ट में जो हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में एक्सपेक्टेड है वो है आपका दाहोद एंड माहिसागर Day 1 में. आपका Day 2 में जो हेवी टू वेरी हेवी रेनफॉल का एक्सपेक्टेशन है ऑरेंज अलर्ट में है अरावली एंड माहिसागर. और हेवी रेनफॉल का जो वार्निंग है Day 1 में साबरकांठा, अरावली, पंचमहल, बड़ौदा, बहरोज, नर्मदा, छोटाउदेपुर, वलसाड, दमन एंड दादरा नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली एंड भावनगर. आपका Day 2 में जो फोरकास्ट रहेगा हेवी रेनफॉल के लिए गुजरात रीजन के लिए साबरकांठा, गांधीनगर, खेड़ा, पंचमहल, छोटाउदेपुर, वलसाड, दमन एंड दादरा नगर हवेली और सौराष्ट्र कच्छ के लिए भावनगर. और Day 3 में हेवी रेनफॉल का जो वार्निंग है वो साबरकांठा, अरावली, माहिसागर, दाहोद, पंचमहल, छोटा उदयपुर है. सर कौन सी सिस्टम अभी सक्रिय है राज्य पर? अभी जो गुजरात रीजन में हम बारिश का एक्सपेक्टेशन कर रहे हैं एक तो साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट राजस्थान में परसिस्ट कर रहा है अप टू 5.8 above mean sea level 5.8 किलोमीटर above mean sea level pressure and tilting southwards with height. और मानसून ट्रफ जो पास कर रहा है पासिस थ्रू बीकानेर, नारनौल, सिद्धि, संबलपुर. देन लो प्रेशर एरिया बे बंगाल में है तैयार हुआ है सेंट्रल एंड एडजॉइनिंग नॉर्थ बे ऑफ बंगाल. ये 2 सिस्टम अभी गुजरात रीजन में बारिश के लिए कारण है. सर अहमदाबाद में क्या सिचुएशन रहेगी? हाँ, अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन की फोरकास्ट है विद थंडरस्टॉर्म. सर एक्सेस रेन की बात करें तो क्या डेटा है अभी तक गुजरात? अभी गुजरात रीजन पूरा जो स्टेट की स्टैटिस्टिक्स है लॉन्ग पीरियड एवरेज से 52% ज़्यादा है. जो गुजरात रीजन के लिए 29% ज़्यादा है एंड 84% ज़्यादा है आपका सौराष्ट्र कच्छ रीजन के लिए. ओके सर. नवरात्रि के लिए कुछ प्रेडिक्शन कर सकते हैं अक्टूबर? हमारा एक्सटेंडेड रेंज फोरकास्ट है अब उसमें थोड़ा सा. તો હવામાન વિભાગના ડાયરેક્ટરને સાંભળ્યા પછી અત્યારે આ વિડીયોમાં આટલું જ. તમારા જિલ્લા, તમારા ગામ, તમારા શહેરમાં કેવો વરસાદ છે એ તમે કમેન્ટમાં લખીને અમને ચોક્કસથી જણાવજો, કેમ કે અમે તમારી કમેન્ટો વાંચતા હોઈએ છીએ અને એ પ્રમાણે અમે એના પ્રત્યુત્તર આપવાના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ. નમસ્કાર.